જય શ્રી કૃષ્ણ ગીતાબેન. જય શ્રી કૃષ્ણ. આપણે ગઈ વખતે નહોતા મળ્યા અને કીટ લઈ ગયા હતા અને તમે બતાવ્યું હતું ને આ દાંતમાં થયું દવાખાને જવાના પૈસા નથી એટલે પછી મારી એક ફ્રેન્ડ છે એને ખાસ પછી કહ્યું હતું કે જરૂરિયાતવાળા માટે મોકલું છું એટલે પછી આ 15 દિવસમાં ફરી કીટ તમને આપી દઉં છું કરિયાણું. હા આપણે 15 દિવસ થયા ને હજુ મળે તા આપણે. હા એટલે ફરીથી આજે તમે આવ્યા સવાર મળવા ના આવ્યા મને એટલે પછી મંગાવી લીધી આજે ને આજે. મેં કહું કેવું છે કઈ તકલીફ છે પૈસાથી અટવાયું હોય તો આપણે થઈ કામ કરીએ. તમારે જવું નહીં હે ને તમે તમે હેરાન થાવ છો એટલે બરાબર. હવે ભગવાન પર છોડી દીધું છે એમ ને જે થવું હશે તે. બરાબર બરાબર. ના હવે સારી રીતે રીબાયા વગર જીવાય હે ને જેટલું જીવાય એટલું હે અને થાય એટલું કામ કરજો પણ જોડે ખોરાક લેતા રહેજો હે ને. બહુ આમ મહેનતવાળું કામ નહીં કરવાનું થાકી જવાય એવું. હા અને ખાજો બધું. હા હા ટાઈમ ના જાય એટલે આખો દિવસ ટાઈમ શેમાં જાય એટલે પછી બરાબર. પણ ખોરાકમાં ધ્યાન રાખજો ખાજો બધું જાતનું ખોરાક જવો જોઈએ પ્રોટીન જાય ને બધું જાય એવી રીતે હે ને. હા એટલે કીટ મંગાવી લીધી. તમારી જોડે બીજા ઉત્તરાયણ છે ને કાલે એટલે રસ્તામાં એક જણને હાલવાની છે. એ મારી ફ્રેન્ડ છે રુચિતા કરીને એ બેને પહેલાં પણ આ રીતે મદદ કરી હતી અને આ વખતે કીટ માટે ખાસ કહ્યું છે. આખી મૂક્યા પુલાવ છે મોટી થેલી આવી જશે આમ તો સાઈડમાંથી હરવું. એટલે ભંડારમાં ધક્કો પડ્યો તમને આજે બહુ ભીડ હોય એટલે ફરી જશો હવે લેવા. ત્યાંથી શું શું હાલે છે અનાજ હાલે હા ખવાય એવું હોય છે સારું. પછી સાફ કરો ચોખા લાલ. હા તે ખીચડીને એવું બનાવો એનું. હા અને તમારા ઘરવાળા જાય છે કામે પેલું. હા બરાબર. હાર હાર તબિયત સાચવજો ને આવું 15 દિવસ મહિને આંટો મારવાનો અથવા ફોન કરી દેવાનો મને કે કેવું બેન આવું કે નહીં. હા હે ને હેડો ઉત્તરાયણ સારી જાય તમારી સાચવજો દોરી બોરીથી. જય શ્રી કૃષ્ણ. હા.